સમગ્ર ગાયોની સેવા કરતા. ગૌ માતા, ગાયને આપણે માં કહી, અને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે હમણાં ઘણી બધી પ્રોસેસ થઈ ગવર્મેન્ટમાં કે ભાઈ રાષ્ટ્રીય માતા જાહેર કરીએ, એમ કે ભાઈ ગૌ માતા. અને વાત સાચી છે, ગૌ માતા છે એ રાષ્ટ્રીય માતા જ છે. પછી પેપર વર્કમાં થાય તોય ભલે, ના થાય તોય ભલે, પણ આપણા માટે તો એ રાષ્ટ્રીય માતા જ છે. આ દેશ ગાયોનો દેશ છે. એક સમય એવો હતો કે જેની પાસે જાજી ગાયો હોય ને એ પૈસા વાળો ગણાતો. એક સમય એવો હતો કે જાજી ગાયો હોય કે ભાઈ આની પાસે 1000 ગાય છે તો કે ઈ શ્રીમંત છે. બાબા આનંદ કે ઘર નવલખ દેનું દુજે, ઈ શ્રીમંત પૈસા વાળા. જાજી ગાયો હોય, ગૌધન કહેવાતું. ઈ સમયમાં ગાયને ધન કહેતા, ગૌધન છે. હવે આખું ઊંધું, એક પણ ગાય નહીં. અને આપણે તો હવે કદાચ ભલે ફ્લેટમાં રહેતા હોય, નાના નાના ઘરો હોય, તો જ્યાં ગાયો પડાતી હોય ત્યાં જઈ અને ગાયોની સેવા મહિનામાં 1 દિવસ કરી આવવી. મહિનામાં 1 દિવસ પણ જ્યાં હોય ત્યાં જઈ અને ગાયોની સેવા કરી આવવી. કારણ કે ગાય ઉપર તમે હાથ ફેરવો ને, આમ ગાય ઉપર હાથ, આપણી જે આ હાથમાં શું હોય, રેખાઓ હોય ને, ગાય ઉપર ખાલી આમ હાથ ફેરવો એટલે આખા હાથમાં શરીરમાં પોઝિટિવિટી સંચરિત થાય છે.